હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે તે જોઈ ગયા. ક્ષાર ક્ષેત્રોની રચના કરવા માટેની શરતો અને ક્ષાર ક્ષેત્રનું કાર્ય જોઈ ગયા. વિદ્યુત રસાયણનો આ આપણો ત્રીજો લેક્ચર છે અને આ લેક્ચરમાં પણ આપણે એ જ ટોપિકને આગળ વધાવીશું. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું હતો? વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તો જ્યારે ધાતુને પોતાના જ ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે ધાતુ ઓક્સિડેશન પામે અને ક્ષાર રિડક્શન પામે. તો આ બંને ક્રિયાના લીધે ધાતુ અને વિદ્યુતનું એ દ્રાવણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. તો એ ધાતુનો સળિયો અને તેના દ્રાવણ વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે. આ સિવાય આપણે આ પોટેન્શિયલને બે અલગ વ્યાખ્યામાં વિભાજિત કરેલો, એક રિડક્શન પોટેન્શિયલ અને બીજો ઓક્સિડેશન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ મતલબ વિદ્યુત ધ્રુવોની એટલે કે અર્ધકોષોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનું માપન. અને ઓક્સિડેશન પોટેન્શિયલ મતલબ વિદ્યુત ધ્રુવોની એટલે કે અર્ધકોષોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનું માપન. હવે આ લેક્ચરમાં આપણે જોશું કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ખબર છે, આ પ્રમાણિત શબ્દ શા માટે આવે છે? શું એના લીધે વ્યાખ્યા બદલાઈ જશે? તો ના, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વ્યાખ્યા તે જ રહેશે. પ્રમાણિત લખવાથી એવું નિર્દેશન થાય છે કે આપણો જે અર્ધકોષ છે, જે આપણો જે વિદ્યુત ધ્રુવ છે એ પ્રમાણિત સ્થિતિમાં હશે. અને પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય? તો જરા જુઓ, જ્યારે અર્ધકોષ, જેને જ આપણે વિદ્યુત ધ્રુવ કહીશું, માં રહેલા દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 298 કેલ્વિન હોય અને જો કોઈ વાયુ એની સાથે સંકળાયેલો હોય તો એ વાયુની અને વાયુનું દબાણ 1 બાર હોય તો તેવો અર્ધકોષ કઈ સ્થિતિમાં છે એમ કહેવાય? પ્રમાણિત સ્થિતિમાં છે એમ કહેવાય. તેવો અર્ધકોષ પ્રમાણિત સ્થિતિમાં છે, પ્રમાણિત સ્થિતિમાં છે. અને આવી પ્રમાણિત સ્થિતિમાં રહેલા અર્ધકોષના પોટેન્શિયલને કહેવાય પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. બાકી પોટેન્શિયલ તો તેનો તે જ છે, બસ કોષની સ્થિતિ, કન્ડિશન કેવી છે? પ્રમાણિત છે. આવા અર્ધકોષના પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. ક્લિયર? તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એની કોઈ નવી વ્યાખ્યા નથી. પોટેન્શિયલ તે જ છે, જસ્ટ સ્થિતિ પ્રમાણિત હોવાથી એના માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શબ્દ વપરાય છે. ઓકે, ચાલો. હવે ખૂબ અગત્યનો ટોપિક છે અને તે છે કોષનો પોટેન્શિયલ, જેને કોષ પોટેન્શિયલ કહેવામાં આવે. કોષ પોટેન્શિયલ એના માટે વપરાતો સંકેત છે E સેલ, અથવા તો એને જ ઘણીવાર E કોષ પણ લખવામાં આવે. ઓકે, આપણે જોઈ ગયા
કે બે અર્ધકોષોને જોડવાથી સંપૂર્ણ કોષ બને. તો આ પણ અર્ધકોષ છે, આ પણ અર્ધકોષ છે. ધારો કે આ ઝિંક ધાતુવાળો છે એટલે ઝિંક અર્ધકોષ છે, એમાં Zn2+ આયન હશે. ધારો કે આ કોઈક બીજો છે સિલ્વર, Ag અર્ધકોષ છે એટલે આમાં Ag+ હશે. કોઈ પણ બે અર્ધકોષોને જોડીને સંપૂર્ણ કોષ બનાવી શકાય છે. જોડવા માટે જરૂરી શું હોય છે? ક્ષાર ક્ષેતુ. ધારો કે આ ક્ષાર ક્ષેતુ છે અને આ આપણે ગેલ્વેનોમીટર ક્યાં તો વોલ્ટમીટર થ્રુ આપણે એને જોડી દઈએ. આ એનોડ છે, સમજો કે આ એનોડ છે અને સમજો કે આ કેથોડ છે. યાદ કરો એનોડ આગળ કઈ પ્રક્રિયા થશે? તો એનોડ આગળ ઓક્સિડેશન થશે. તો અહીં ઝિંક ધાતુનું ઓક્સિડેશન થવાથી Zn+ આયનો ક્યાં જશે? દ્રાવણમાં જશે. જ્યારે કેથોડ આગળ રિડક્શન થશે અને Ag+ આયનોનું રિડક્શન થવાથી એ આ વિદ્યુત ધ્રુવ પર જમા થશે. કહેવાનો મતલબ કે આ જે દ્રાવણ હોય છે એ ધન વીજભારિત બને છે અને આ સળિયો એની સાપેક્ષે ઋણ વીજભારિત બને છે, કારણ કે અહીં સળિયા ઉપર ઇલેક્ટ્રોન હોય છે. તો આની ઉપર ઇલેક્ટ્રોન હોવાને કારણે એ ઋણ વીજભારિત બનશે. તે જ રીતે આના પર Ag જમા થવાને કારણે એ સળિયો કેવો બનશે? ધન વીજભારિત બનશે. તો આમ બંને અર્ધકોષોમાં વિરુદ્ધ વીજભાર હોય છે, આ માઇનસ અને આ પ્લસ. અને બંને અર્ધકોષોમાં વિરુદ્ધ વીજભાર હોવાને લીધે એમની વચ્ચે એક પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જ કહેવામાં આવે કોષ પોટેન્શિયલ. તો વ્યાખ્યા આવી છે. કોષની રચનામાં રહેલા બંને અર્ધકોષો, અર્ધકોષ માટે બીજો શબ્દ કયો વપરાય છે? વિદ્યુત ધ્રુવ. બંને અર્ધકોષો વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિ માનના તફાવતને શું કહેવામાં આવે? કોષનો પોટેન્શિયલ કહે છે, જેનો એકમ એટલે કે ઈ સેલ નો એકમ વોલ્ટ છે. તો પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલનો એકમ શું છે? વોલ્ટમાં. એ વોલ્ટમાં મપાય છે. એને માપવા માટે વપરાતું સાધન વોલ્ટમીટર દ્વારા પણ માપી શકાય, પરંતુ વધારે પરફેક્ટ અને એક્યુરેટ માપવો હોય તો પોટેન્શિયોમીટર નામનું સાધન છે. આ સિવાય એક બીજી પણ વ્યાખ્યા છે, તો આપણે પ્રથમ વ્યાખ્યા જ લખી દઈશું. એક બીજી વ્યાખ્યા છે. હવે ચાલો, અહીં એનોડ આગળ ઓક્સિડેશન થાય છે માટે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેથોડ આગળ શું થાય છે? રિડક્શન, માટે એ ઇલેક્ટ્રોન મેળવે છે. તો એક અર્ધકોષ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો અર્ધકોષ ઇલેક્ટ્રોન મેળવે છે, પરંતુ એવું નથી કે દર વખતે આ અર્ધકોષ ઇલેક્ટ્રોન ગુમાવશે જ. એ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે, ગુમાવી પણ શકે. એ ડિપેન્ડ કરે કે એની બાજુમાં કોણ જોડાયેલો છે. સમજાવીશ. તો દરેક અર્ધકોષ, સાંભળજો બરાબર, કે દરેક અર્ધકોષ ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ ક્ષમતા ધરાવે અને ઇલેક્ટ્રોન મેળવવાની પણ ક્ષમતા ધરાવે. તો જો આપણે બે અર્ધકોષોની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળતાનો તફાવત લઈ લઈએ તો આપણને કોષનો પોટેન્શિયલ મળી જાય. વ્યાખ્યા જુઓ તો ખ્યાલ આવી જશે. કોષનો પોટેન્શિયલ એટલે બંને અર્ધકોષોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની
વૃત્તિનો તફાવત અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો તફાવત. ફરી પાછા, કોષનું પોટેન્શિયલ એટલે શું છે? તફાવત. કોનો? તો બંને અર્ધકોષની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને જ તો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એનો મતલબ થયો ઈ સેલ બરાબર ઈ રિડક્શન માઇનસ, ફરી પાછા બંનેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો જ તફાવત છે, તો અહીં રિડક્શન છે તો અહીં પણ રિડક્શન જ આવશે. સવાલ એ છે કે કેથોડ ક્યાં આવે ને એનોડ ક્યાં આવે? તો કેથોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ હોય છે એટલે એ પોતાનું રિડક્શન કરે, જ્યારે એનોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી હોય છે, પરિણામે ફરજિયાત એણે પોતાનું ઓક્સિડેશન કરવું પડે. તો હંમેશા વધુ મૂલ્યમાંથી ઓછા મૂલ્યને બાદ કરવું. તો વિચારો આ બંનેમાં કોનું રિડક્શન પોટેન્શિયલ વધુ હશે? તો જે રિડક્શન પામે તે, એનો મતલબ કે કેથોડનો. તો અહીં શું આવશે? કેથોડ. અને અહીં શું આવશે? એનોડ. તો આ વ્યાખ્યા પરથી બનતું સૂત્ર આ છે. હવે આવું જ સૂત્ર આપણે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ માટે પણ જોઈએ. હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિને જ તો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. તો સૂત્ર શું બનશે? ઈ સેલ બરાબર ઈ ઓક્સિડેશન માઇનસ ઈ, ફરી પાછા બંને વખતે તફાવત તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલનો જ છે, માટે અહીં પણ શું આવશે? ઓક્સિડેશન પોટેન્શિયલ જ આવશે. વધુ મૂલ્યમાંથી ઓછા મૂલ્ય, ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડનો વધુ હોવાથી જ એ ઓક્સિડેશન પામે છે, માટે અહીં એનોડ અને અહીં શું બને? કેથોડ બને છે. જો કોષ પ્રમાણિત હોય, આપણો કોષ જો પ્રમાણિત હોય, હવે પ્રમાણિત કોષ બને ક્યારે? જો બંને અર્ધકોષ પ્રમાણિત હોય તો કોષ બી પ્રમાણિત બને. એનો મતલબ કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ લઈને જો બનાવેલો હોય તો કોષ પણ પ્રમાણિત છે. તો અહીં આને આપણે પ્રમાણિત સ્થિતિ દર્શાવવા માટે નોટ લખીશું. તો આ થશે ઈ નોટ. ઓકે, તો આ થયું કોષનો પોટેન્શિયલ. તો કોષના પોટેન્શિયલની વ્યાખ્યા જોઈ અને એનું સૂત્ર બનાવી દીધું. હવે આપણે એક નાનું અમથું ઉદાહરણ લઈને કેવી રીતે આ કોષ પોટેન્શિયલ શોધવામાં આવે છે, ગણતરી કરવામાં આવે છે તે જોઈશું. ઓકે, ક્વેશ્ચન છે ઝિંક અર્ધકોષ નો રિડક્શન પોટેન્શિયલ -0.76, અહીં લખી દઈએ -0.76 વોલ્ટ છે, અને કોપર અર્ધકોષ નો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે. તો બંને અર્ધકોષોને જોડતા બનતા કોષનો પોટેન્શિયલ ગણો.
બરાબર. ચાલો, આપણને બે અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. અહીં તમને ઝિંક ધાતુનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે, એટલે કે તમને Zn2 પ્લસ Zn આપેલો છે અને એનું મૂલ્ય આપેલું છે -0.76 વોલ્ટ. આ જ રીતે આપણને કોપરનું પણ આપેલું છે, તો Cu2 પ્લસ Cu, બરાબર, અને તે મૂલ્ય છે +0.34 વોલ્ટ. આપણે બંનેને જોડી દઈને એક કોષ બનાવીશું અને એનો પોટેન્શિયલ માપીશું. પરંતુ એ પહેલાં ખૂબ જ અગત્યની અને નોટ કરવાવાળી એક બાબત છે, અને એ છે કે આ બંનેમાંથી કોણ એનોડ બનશે, એટલે કે કોનું ઓક્સિડેશન થાય, અને કોણ કેથોડ બનશે, એટલે કે એનું રિડક્શન થાય. તો ખૂબ અગત્યની જેનો એટલે કે જે અર્ધકોષનો એ રિડક્શન પોટેન્શિયલ વધુ, તે હંમેશા કેથોડ બને અને એનું હંમેશા શું થાય? રિડક્શન થાય. એનો મતલબ કે એમાં રહેલા આયનનું રિડક્શન થશે. જ્યારે એની વિરુદ્ધમાં જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, તે હંમેશા એનોડ બને અને ત્યાં પ્રક્રિયા કઈ થશે? ઓક્સિડેશન થશે. હવે તમે જ વિચારો, -0.76 વેલ્યુ વધારે છે કે આ વેલ્યુ વધારે છે? તો તમે કહેશો સર આ વેલ્યુ વધારે છે. માટે આ જે અર્ધકોષ છે એ આપણો શું બનશે? કેથોડ. અને આ જે અર્ધકોષ છે એ શું બનશે? એનોડ. ક્લિયર? ચલો, હવે કોષ પોટેન્શિયલ શોધવા માટેનું સૂત્ર તો છે જ તમારી પાસે. E સેલ બરાબર, યાદ કરો સૂત્ર શું છે? E0 રિડક્શન શું હતું? કેથોડ માઇનસ E0 રિડક્શન શું હતું? એનોડ. બોલો, કેથોડ કોણ છે? કોપર, અને એની વેલ્યુ કેટલી છે? +0.34. પછી માઇનસ એનોડ ઝિંક છે અને એની વેલ્યુ માઇનસ છે, એટલે -0.76. માઇનસ પ્લસ થશે અને આ આન્સર આવશે 1.1 વોલ્ટ. તો કોષ પોટેન્શિયલનો આન્સર કેટલો મળે છે? 1.1 વોલ્ટ. આમ કહી શકાય કે કોષ પોટેન્શિયલ નો એકમ શું છે? વોલ્ટ છે. અને કયા સાધન દ્વારા મપાય છે? વોલ્ટમીટર દ્વારા માપી શકાય છે. પરંતુ વોલ્ટમીટર દ્વારા માપેલું મૂલ્ય સાચું હોતું નથી એવું નહીં કહી શકીએ, પરંતુ એમાં વેરિએશન હોય છે. તો સાચું મૂલ્ય, એક્યુરેટ મૂલ્ય કોના દ્વારા મપાય છે? તો એ છે પોટેન્શિયોમીટર દ્વારા. પોટેન્શિયોમીટર દ્વારા કોષનો સાચો પોટેન્શિયલ મપાય છે. ઓકે, તો આ થયું કેવી રીતે કોષનો પોટેન્શિયલ શોધવામાં આવે તેની બાબત. હવે આપણે હવેનો ટોપિક છે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. કે અર્ધકોષને સંકેતમાં કઈ રીતે લખવામાં આવે? તો કોઈ પણ અર્ધકોષ હોય
એનું સાંકેતિક નિરૂપણ કરવાની એક જ રીત છે કે પ્રથમ તમારે ધાતુનો સંકેત લખવાનો, ત્યારબાદ એક ઊભી લીટી પાડી જે ધાતુ આયન એના સંપર્કમાં હોય તેનો સંકેત લખવાનો. એટલે કે જો બતાવું છું, ઝિંક અર્ધકોષ હોય તો એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે? તો ઝિંક ધાતુ અને ઝિંક ધાતુ એના જ ક્ષારના દ્રાવણમાં હોય તો જ અર્ધકોષ કહેવાય. મતલબ કે અહીં Zn2+ આવશે. એ જ રીતે કોપર અર્ધકોષ હોય તો એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે? તો કોપર ધાતુ ઊભી લીટી અને એનો જ ક્ષાર એટલે કોણ હોવાનો? Cu+2. આ રીતે બધા જ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થાય. પણ અગત્યનું છે વાયુ વિદ્યુતધ્રુવ. વાયુ વિદ્યુતધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરવા માટે એની રચના કઈ રીતે થાય એ સમજીશું. પરંતુ તે પહેલાં નિષ્ક્રિય ધાતુનું સૂત્ર લખવામાં આવે. ત્યારબાદ જે વાયુ હોય તે વાયુનું સૂત્ર વાયુનું અણુસૂત્ર, અને પછી જે આયન હોય તે આયન લખવામાં આવે. સમજાવું છું. આપણી પાસે હાઇડ્રોજન વાયુ અર્ધકોષ છે અથવા વિદ્યુતધ્રુવ છે. અર્ધકોષને જ વિદ્યુતધ્રુવ કહેવાય. એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે? તો હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવમાં એક ધાતુ હોય છે નિષ્ક્રિય તરીકે, તે જે છે પ્લેટિનમ. એટલે પ્લેટિનમનું સૂત્ર, વાયુનું અણુસૂત્ર હાઇડ્રોજન અણુસૂત્ર H2, ગેસ હોવાથી G લખીશું. અને ત્યારબાદ આયન કયો સંપર્કમાં હોય છે? તો H+, જલીય હોવાથી એક્વિયસ લખીશું. આ જ રીતે અગર Cl2 વાયુ વિદ્યુતધ્રુવ હોય તો કઈ રીતે? તો ફરી પાછા નિષ્ક્રિય ધાતુ, વાયુનું અણુસૂત્ર એટલે Cl2 આવશે અને એના સંપર્કમાં રહેલો આયન કયો આવશે? વિચારો, Cl+ આવશે કે Cl- વધારે પોસિબલ છે? તો માઇનસ. એનો મતલબ કે અહીં હશે Cl-. એ જ રીતે અગર મારે Br2 એટલે બ્રોમિન વાયુ વિદ્યુતધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરવું છે. ચલો, શું બનશે? પ્લેટિનમ. તમે કહેશો દર વખતે પ્લેટિનમ જ આવશે? તો એમાં એવું હોય કે વાયુ વિદ્યુતધ્રુવમાં નિષ્ક્રિય ધાતુ કાં તો અધાતુ લેવામાં આવે. હવે નિષ્ક્રિય ધાતુ પ્લેટિનમ છે અને અધાતુ હોય તો એ ગ્રેફાઇટ હોય. એટલે કે ઘણીવાર કાર્બન આવે તો અહીંયા C લખીશું. Br2 અને Br-. તો આ થયું અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. પ્રથમ ધાતુ આયન અને ત્યારબાદ ધાતુ આયન. હવે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયા બાદ આપણે સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ કરીશું. એટલે કે કોષનું સાંકેતિક નિરૂપણ. અને આ ખૂબ અગત્યનું છે. કોષ બે વિદ્યુતધ્રુવનો બનેલો હોય છે, જેમાંથી એક એનોડ તરીકે વર્તે અને એક કેથોડ તરીકે વર્તે. તો આના સાંકેતિક નિરૂપણમાં પ્રથમ એનોડને લખવામાં આવે છે અને ત્યારબાદ જો ક્ષારક્ષેતુ વપરાયો હોય, નોર્મલી વિદ્યુત રાસાયણિક કોષમાં વપરાય જ છે, તો ક્ષારક્ષેતુ વપરાય હોય તો બે ઊભી લીટી લખવાની અને ન વપરાય હોય તો એક ઊભી લીટી, અને ત્યારબાદ કેથોડનો સંકેત લખવામાં આવે છે. ચલો, પ્રથમ ઉદાહરણ લેશું. આપણી પાસે બે અર્ધકોષ છે. ધારો કે બે અર્ધકોષ છે. એક આ છે અને બીજો ધારો કે આ છે. હાલમાં હું તમને કહી દઉં છું કે આ અર્ધકોષ એનોડ બને છે અને આ અર્ધકોષ કેથોડ બને છે. પછી તમને બી ખબર પડી જશે કે કોણ એનોડ બને ને કોણ કેથોડ બને. ચલો, આ બંનેને જોડીને આપણે કોષ બનાવીએ તો એનું સાંકેતિક નિરૂપણ શું થશે? ચલો વિચારો. પ્રથમ કોને લખવાનું છે? એનોડને. તો એનોડને લખીશું એટલે પહેલાં શું લખાશે? Zn, ત્યારબાદ Zn2+, એક્વિયસ,
ત્યારબાદ ક્ષારક સેતુ એટલે 2 ઊભી લીટી અને હવે લખવાનો છે કેથોડ અર્ધકોષ. અહીં મિસ્ટેક થશે. તમે આને કેવી રીતે લખી દેશો? તો Ag પ્લસ, તો આ ખોટું છે, એવું હોતું નથી. ધ્યાનથી જુઓ, આ ક્ષારક સેતુ એ બંને દ્રાવણોને જોડવાનું કામ કરે. ક્ષારક સેતુનો એક છેડો એક દ્રાવણમાં અને બીજો છેડો બીજા દ્રાવણમાં, અને દ્રાવણમાં શું હોય છે? આયનો હોય છે. તો એનો મતલબ એ થાય કે ક્ષારક સેતુનો સીધો સંપર્ક આયનો સાથે છે. તો અહીં પણ ક્ષારક સેતુની બંને બાજુ આયન જ હોવા જોઈએ. એનો મતલબ એ થઈ ગયો કે અહીં આપણે Ag પ્લસ લખવું પડશે અને ત્યારબાદ Ag આવશે. એનોડ હોવાથી એ ઋણ વીજભારિત હોવાથી ઉપર માઇનસ સંકેત અને કેથોડ હોવાથી ધન વીજભાર હોવાથી ઉપર પ્લસ સંકેત. હવે આ થયું એનું સાંકેતિક નિરૂપણ. આપણે પ્રક્રિયા પણ લખી જ દેશું. ચલો, એનોડ આગળ કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન થાય કોનું થશે? ઝિંકનું થશે કે Zn+2નું થાય? તો ઝિંકનું જ થાય. Zn+2 તો પહેલાંથી જ 2 ગુમાવી ચૂકેલો છે. તો Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવી Zn+2 બનશે. આ જ રીતે કેથોડ આગળ કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. કોનું થાય રિડક્શન? સિલ્વરનું. Ag પ્લસ આયનનું. તો Ag પ્લસ આયન +1 હોવાથી કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે? એક જ, માટે Ag બને. પરંતુ કોઈ પણ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. તો ઉપર 2 છે તો અહીંયા પણ 2 હોવું જોઈએ. એનો મતલબ કે આખા સમીકરણને આપણે 2 વડે ગુણવું પડે. સરખું સામ સામે શું કરીશું? કેન્સલ. તો ડાબી બાજુનું ડાબી બાજુ અને જમણી બાજુનું જમણી બાજુ. માટે Zn કે જે સોલિડ હતો એ Ag પ્લસ એક્વિયસ સાથે પ્રક્રિયા કરે તો Znનું ઓક્સિડેશન થવાથી Zn2 પ્લસ એક્વિયસ બની ગયા અને Ag સોલિડ બની ગયા. બરાબર. તો આ થયું કોષનું સાંકેતિક નિરૂપણ, એની રાસાયણિક પ્રક્રિયા. આપણે કોઈ બીજું ઉદાહરણ જોશું. પ્રથમ કોપી કરી લો. બીજું ઉદાહરણ લઈએ આપણે, અને એ છે Mg2+ અને Cu2+. આ એનોડ બને છે અને આ કેથોડ બને છે. ચાલો એનું સાંકેતિક નિરૂપણ કરીએ. ફરી પાછા પ્રથમ કોણ આવે? એનોડ. તો પ્રથમ લખાશે Mg2+ એક્વિયસ, ત્યારબાદ ક્ષારક સેતુ અને પછી કેથોડ. કઈ રીતે? તો ક્ષારક સેતુની બંને બાજુ આયન હોવા જોઈએ. એટલે અહીં આવશે Cu2+ એક્વિયસ અને પછી Cu. એનોડ ઋણ વીજભારિત અને કેથોડ ધન વીજભારિત. પ્રક્રિયા લખીશું. ચલો, પ્રથમ એનોડ. બોલો, એનોડ આગળ શું થશે? ઓક્સિડેશન કોનું થાય? Mgનું થશે કે Mg2+નું? Mgનું. તો Mg2+માં અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. જ્યારે કેથોડમાં Cu2+ એક્વિયસ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે. +2 છે માટે 2 ઇલેક્ટ્રોન જોઈશે અને બનાવશે Cu સોલિડ. તો કોષ પ્રક્રિયા શું થશે? કોષ પ્રક્રિયા સરખું સામ સામે કેન્સલ. માટે Mg સોલિડ Cu2+ એક્વિયસ માંથી બને છે Mg2+ એક્વિયસ વત્તા Cu સોલિડ. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. આ છે Zn2+ અને આ છે પ્લેટિનમ H2 અને H+, એટલે કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. આ એનોડ બને છે અને આ કેથોડ બને છે. તો એનું સાંકેતિક નિરૂપણ શું થશે? તો ફરી પાછા એનોડ પ્રથમ આવે માટે આ રીતે લખાશે. ત્યારબાદ ક્ષારક સેતુ અને ક્ષારક સેતુની આજુબાજુ આયન જ હોવા જોઈએ.
એટલે H+ અહીં આવશે, પછી H2 ગેસ આવશે અને પછી પ્લેટિનમ, આ પ્લસ અને આ માઇનસ. તો આ એનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. હવે પ્રક્રિયા જોશું. એનોડ આગળ કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. તો ઝિંક ધાતુ ઓક્સિડેશન પામી Zn2+ બનશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. કેથોડ આગળ રિડક્શન થશે. કોનું? H+B છે અને H2 પણ છે. વિચારો કે બેમાંથી કોણ ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ધરાવે? તો જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોય તે જ મેળવવાની ક્ષમતા ધરાવે, એટલે H+. તો H+ ઇલેક્ટ્રોન સ્વીકારે અને શું બનાવે? H2 બનાવે. પણ ઉપર 2 છે તો આપણે એને 2 કરવું પડે, માટે બંનેને ગુણવું પડશે. તો 2 H+ ભેગા મળીને H2 બનાવશે, જે ગેસ સ્વરૂપે હશે. તો સરખું સામસામે કેન્સલ થાય. તો Zn સોલિડ એ 2H+ એક્વિયસ સાથે પ્રક્રિયા કરી Zn2+ એક્વિયસ અને H2 બનાવે. તો આ થયું કોષનું સાંકેતિક નિરૂપણ અને એમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.